ભગવાન શ્રી વિષ્ણુનો ચતુર્થ અવતાર છે ભગવાન ઋષિ, કે જેમની કૃપાથી સાહસ અને શક્તિમાં વૃદ્ધિ થાય છે. આજે ઋષિ જયંતિનો પર્વ છે, ત્યારે કયા ઉપાયોથી ભગવાનને આજ રોજ રીઝવશો, જાણીશું આજની ખાસ વાતમાં. માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તે ચ તથૈવૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આજે છે ઋષિ જયંતિ. આજે એવું કહેવાય છે કે ઋષિ ભગવાનનો જન્મદિવસ કહી શકીએ અથવા ઉત્પત્તિ દિવસ પણ કહી શકીએ. વૈશાખ સુદ 14ના દિવસે ભગવાનનો પ્રાગટ્ય થયો હતો, જેથી આજના દિવસને આપણે ઋષિ ભગવાનની પૂજાપાઠ કરવાનું મહત્ત્વ લખેલું છે. ઋષિ ભગવાન વિશે એવું કહેવાય છે કે સ્વયં નારાયણનો અવતાર કહેવામાં આવે છે. એમાં હિરણ્યકશ્યપ નામના રાક્ષસનું વર્ણન બતાવેલું છે ભાગવતની અંદર, કે હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ એક એવો હતો કે જેને બ્રહ્માજી પાસેથી એવું વરદાન પ્રાપ્ત કર્યું હતું કે હે બ્રહ્માજી, તમે પ્રસન્ન થયા હોય તો મને વરદાન આપો કે મારું મૃત્યુ ક્યારેય ન થાય. બ્રહ્માજી કહે એ વાત શક્ય નથી, જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. મારું મૃત્યુ કોઈ પશુ ના કરી શકે, પક્ષી ના કરી શકે, દેવ ના કરી શકે, દાનવ ના કરી શકે. આવા ઘણા બધા જેટલા ઓપ્શન મળ્યા બધા માંગી લીધા. બ્રહ્માજીએ કીધું બધા તથાસ્તુ. હવે રહી વાત કે આ હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ ઋષિ મુનિઓને, દેવતાઓને પરાસ્ત કરીને પૃથ્વી ઉપર આધિપત્ય જમાવીને બેઠો છે અને બધાને કહે છે કે હું જ ભગવાન છું, મારી જ સેવા કરો. અને એવું કહેવાય છે કે ત્યારે એમનો જ એક પુત્ર, જેને પ્રહલાદજી કહેવામાં આવે છે, પ્રહલાદજી ભગવાન નારાયણના પરમ ભક્ત હતા અને નારાયણની સ્મરણ, પૂજન અને સેવામાં તત્પર રહેતા હતા. અને આ જોઈને હિરણ્યકશ્યપને ગમતું ન હતું. પ્રહલાદજીને મારવા માટે અનેક રસ્તા વિચાર્યા, પણ કોઈ રસ્તામાં સફળ થયા નહીં. છેલ્લે કહ્યું કે તારો ભગવાન ક્યાં છે, મને બતાય, તારા ભગવાનને બોલાય. તારો ભગવાન ક્યાં છે? આકાશમાં છે? તો કે પ્રહલાદજી કે હા. તો કે પાતાળમાં? તો કે હા. બધી જગ્યા ઉપર કહ્યું તો પ્રહલાદજી બધે કે મારો ભગવાન કણ કણમાં મારો હરિ છે. છેલ્લે એક સ્તંભ હતો અને કહ્યું તારો ભગવાન આ સ્તંભમાં છે? તો ત્યાંય ભક્ત બોલ્યો કે હા, મારો ભગવાન આ સ્તંભમાં છે. અને જ્યારે ભક્ત એક વખત બોલી દે તો ભગવાનને પણ એ સ્તંભમાંથી બહાર નીકળવું પડે છે. ભક્તિમાં એટલી શક્તિ હોવી જોઈએ. અને પ્રહલાદજીએ કહ્યું કે હા, મારો ભગવાન આ સ્તંભમાં છે. અને ત્યારે એવું કહેવાય છે કે હિરણ્યકશ્યપે ગદાથી એ સ્તંભને જ્યારે પ્રહાર કર્યો છે, ત્યારે એમાંથી ભગવાન પ્રગટ થયા છે. નારાયણ નૃસિંહ સ્વરૂપ અંદરથી પ્રાગટ્ય થયું છે. અને ત્યાર પછી એ ઉગ્ર સ્વરૂપ, નૃસિંહ સ્વરૂપ એટલે ભગવાન વિષ્ણુ ભગવાનનું સૌથી ક્રોધાગ્નિ સ્વરૂપ હોય, ઉગ્ર, એ છે નૃસિંહ સ્વરૂપ. અને તે સ્વરૂપ એવું કહેવાય છે કે હિરણ્યકશ્યપના સાથે જેટલા પણ અસુરો હતા બધાનો સંહાર કર્યો છે. અને હિરણ્યકશ્યપને પણ પોતાના એવું કહેવાય છે કે જંઘા ઉપર રાખી અને પોતાના નાખૂનથી એને છેદન કરી નાખ્યું, એની નાભીને ચીરી નાખી છે. અને ઋષિ ભગવાનને એવું કહેવાય છે કે પ્રહલાદજી અને સમસ્ત દેવી દેવતાઓ પણ આ સ્વરૂપને જોઈને ડરી ગયા હતા અને બધાએ ભગવાનની પ્રાર્થના કરી છે. અને ઋષિ ભગવાનની પ્રાર્થના કરવાથી એવું કહેવાય છે કે ઋષિ ભગવાને બધાને વરદાન આપ્યા છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ ઋષિ ભગવાનનું સ્વરૂપની કથા શ્રવણ કરે છે આજના દિવસે, અથવા ઋષિ ભગવાનના જે દિવ્ય 12 નામ છે, 12 નામ બોલી ઋષિ ભગવાનની પૂજન અથવા માળા કરે છે, તો એનાથી એનું કલ્યાણ થાય છે. નાગ કેસરનો ઉપયોગ કરી પૂજન કરે અથવા લાલ પુષ્પથી પણ ભગવાનની જો પૂજા કરે છે આજના દિવસે, તો એનાથી ઋષિ ભગવાન વધારે પ્રસન્ન થાય છે. એવું કહેવાય છે કે ઋષિ સ્તોત્રનો પાઠ કરવામાં આવે. જે વ્યક્તિ ઋષિ સ્તોત્રના 100 પાઠ કરે છે તો એના પણ સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. અને એને વ્યક્તિને જીવનમાં કોઈ શત્રુ હોય તો એ પણ દૂર ભાગે છે. રાજકારણમાં, પોલિટિક્સમાં પણ સારી સફળતા મળે છે. સંગ્રામે શું જરાંતરે, સંગ્રામમાં પણ વિજયની પ્રાપ્તિ થાય છે. એવું મોટું ફાયદાકારક એક સ્તોત્ર છે, જેને
નૃષિ સ્તોત્ર કહેવામાં આવે છે. આ કરવાથી ગ્રહ બાધા શાંત બને છે, રોગમાંથી મુક્તિ મળે છે, પ્રેત બાધામાંથી મુક્તિ મળે છે, મનોકામના સિદ્ધ થાય છે અને શત્રુઓથી પણ રક્ષણ થાય છે. તો એટલા બધા ફાયદા છે આ સ્તોત્રમાં. આ સ્તોત્રમાં રહેલા છે નૃષિ ભગવાનના 12 નામ, જે હું તમને જણાવું છું. પણ શક્ય હોય તો આજે નૃષિ ભગવાનને અથવા ભગવાન વિષ્ણુ ભગવાનને, કેમ કે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ એટલે કે નૃષિ ભગવાન, તો આજે એમની જન્મ જયંતિ હોય તો એવું કહેવાય છે કે આજના દિવસને આપણે ભગવાન નારાયણની પૂજા કરવી, વિષ્ણુ ભગવાનની પૂજા કરવી, જ્યાં પંચામૃતથી સ્નાન કરાવજો. અને આજના દિવસનો મંત્ર તમારે છે ઓમ નારસિંહાય નમઃ. ઓમ નારસિંહાય નમઃ આ મંત્રથી ભગવાનને પંચામૃતથી સ્નાન, લાલ પુષ્પ અર્પણ કરવા, ધૂપ દીપ અને પ્રસાદ ભગવાનને અર્પણ કરવો. વિશેષ વાત કરીએ તો નૃષિ ભગવાનના સ્તોત્રની વાત કરીએ તો પ્રથમમ તુ મહાજ્વાલો, દ્વિતીયમ ઉગ્ર કેસરી, વજ્ર નખ, તૃતીયમ ચતુર્થમ તુ વિદારણઃ, સિંહસ્ય પંચમમ ચૈવ, પાંચમું નામ સિંહસ્ય પંચમમ ચૈવ, ષષ્ઠમ કશિપુમર્દનઃ, સપ્તમમ રિપુહંતા ચ, અષ્ટમમ દેવવલ્લભઃ, પ્રહલાદ રાજો, નવમમ દશમમ દ્વાદશાત્મકમ, એકાદશમ મહારુદ્રો, દ્વાદશમ કરુણાનિધિ. એતાની દ્વાદશ નામાની. એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ 12 નામ બોલે છે, નૃષિ હસ્ય મહાત્મનમ, નૃષિ ભગવાનનું મહાત્મ્ય પારું જે 12 નામ સ્તોત્ર બોલે છે તો એને શું થાય છે? તો મંત્ર રાજેપી વિખ્યાતમ સર્વ પાપ હરમ શુભમ, એના પાપ નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી જ્વરાપ સ્મારક કુષ્ઠાદિ તાપ જ્વર નિવારણમ, રાજદ્વારે તથા માર્ગે સંગ્રામે શું જરાંતકે, તો કે સંગ્રામમાં પણ એને વિજયની પ્રાપ્તિ થાય છે. ગિરિગવ્ય હરગોવ્યે વ્યાઘ્ર ચોર મહોરગે, આવર્તનમ સહસ્ત્રેષુ લાભેશુ વાચિતમ ફલમ. એવું કહેવાય છે કે આ જે સ્તોત્ર હતું એની અંદર 12 નામ છે. 12 નામ આ પ્રમાણે છે. હવે તમે નામ લખી લેજો. જો આજના દિવસે તમારી ઈચ્છા હોય કે મારે નૃષિ ભગવાનના 12 નામની 12 માળા કરવી છે અથવા 12 નામ બોલીને લાલ પુષ્પ 12 અર્પણ કરવા છે તો તમે આ નામ લખી લેજો. પહેલું નામ છે ઓમ મહાજ્વલાય નમઃ, ઓમ મહાજ્વલાય નમઃ. બીજું નામ છે ઓમ ઉગ્ર કેસરીય નમઃ. ત્રીજું નામ છે ઓમ વજ્ર નખાય નમઃ, વજ્ર નખાય નમઃ મતલબ ભગવાનના જે નખ છે એ વજ્ર સમાન હતા એટલે ઓમ વજ્ર નખાય નમઃ. ચોથું નામ છે ઓમ વિદારણાય નમઃ. પાંચમું નામ છે ઓમ સિંહસ્યાય નમઃ, ઓમ સિંહસ્યાય નમઃ. છઠ્ઠું ભગવાનનું નામ છે ઓમ કશિપુમર્દનાય નમઃ, ઓમ કશિપુમર્દનાય નમઃ. સાતમું નામ છે ઓમ રિપુહંતાય નમઃ. આઠમું નામ છે ઓમ દેવવલ્લભાય નમઃ. નવમું નામ ઓમ પ્રહલાદ રાજાય નમઃ, ઓમ પ્રહલાદ રાજાય નમઃ. ત્યાર પછી 10મું નામ ઓમ દ્વાદશાત્મકાય નમઃ. 11મું નામ ઓમ મહારુદ્રાય નમઃ અને 12મું નામ છે ઓમ કરુણા નિધયે નમઃ. તો આ હતા ભગવાન નૃષિ ભગવાનના 12 નામ. અને 12 નામનું ઉપાય ચોક્કસ તમે કરજો. 12 નામની શક્ય તો 12 માળા કરજો, કેમ કે ભગવાન નારાયણના આ સ્વરૂપની પૂજા કરવાથી તમારા શરીરમાં એક અલગ પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે અને ભયમાંથી મુક્તિ પણ મળે છે, સાહસમાં વૃદ્ધિ થાય છે અને જે વ્યક્તિ સાહસી બને છે એને જીવનમાં કોઈ જાતની તકલીફ આવતી નથી. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર નૃષિ જયંતિ નિમિત્તે મેં સરસ મજાના ઉપાય કહ્યા છે અને આગળ પણ કહેતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.